હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો ગાઈઝ આજે મસ્ત મજાનો તમારા માટે કોમેડી વિડીયો લઈને આવ્યો છે તમારો ભાઈ. બરાબર, કોમેડી વિડીયો પણ કેવો ખબર છે, આપણે એક જ જગ્યાએ બેહીને મસ્ત મજાની કોમેડી કરવાની છે. તમે થંબનેલમાં જોયું જશે એઆઈ વર્સેસ ગુજરાતી. બરાબર, એઆઈ વર્સેસ પાક્કો ગુજરાતી. આજે એઆઈ નો ભૂકા કાઢી નાખવાના છે. બરાબર, તો આપણે ગાઈસ આ મોબાઈલમાં એઆઈ નો પ્રશ્ન પૂછીશું અને એઆઈ નું મગજ ફેવરી વાળીશું. મજા આવશે, વિડીયોમાં બની રહેજો, આગળ જોરદાર જલસો પડી જશે. તો મિત્રો સૌથી પહેલા આપણો મેઇન કેરેક્ટર એટલે કે એઆઈ જેમિની ને બોલે લઈએ. બરાબર, તો જો ગાઈસ આપણે જેમિની ને બોલે લીધી છે, દેખાય છે. તો આને ગાઈસ પહેલા તો આપણે જગાડીએ. બરાબર, ઊંઘમાં છે અત્યારે. હાય જેમિની. Hi, how can I help you today? તો જેમિની હું તને ગુજરાતીમાં પ્રશ્ન પૂછીશ, શું તું મને એનો જવાબ આપીશ? ચોક્કસ. તમે મને ગુજરાતીમાં પ્રશ્નો પૂછી શકો છો અને હું તમને તેના જવાબ આપીશ. તમે જે પણ જાણવા માંગતા હોવ તે પૂછો. તો મિત્રો જેમિનાઈ આપણને ગુજરાતીમાં જવાબ આપવા માટે રેડી છે, તો આપણે પણ જવાબ પૂછવા માટે રેડી છીએ. બરાબર, તો ચલો જેમિનીને આપણે સૌથી પહેલા ટાઈમ વેસ્ટ કર્યા વગર પ્રશ્ન પૂછવાનું કરી દઈએ ચાલુ. આપણે જેમિનીને પહેલો પ્રશ્ન એ પૂછવાના છીએ કે એલિયન અમદાવાદમાં આવે તો સૌથી પહેલા નાસ્તામાં શું લેશે? બરાબર, તો જેમિની એલિયન અમદાવાદમાં આવે તો તે સૌથી પહેલા નાસ્તામાં શું લેશે? એનો જવાબ મને આપો. અમદાવાદમાં જો એલિયન આવે તો નાસ્તામાં લોચા, ફાફડા, જલેબી કે ખમણ બેસ્ટ રહેશે. એલિયન્સને પણ ગુજરાતી સ્વાદ ચોક્કસ ગમશે. મિત્રો પહેલા પ્રશ્નમાં તો કઈ ખાસ મજા ના આવી, પણ હવે આપણે હા જેમિનીનો બીજો પ્રશ્ન પૂછીશું. બરોબર, કઈ ઢીલા ઢીલા જવાબ આપે. હાય જેમિની, તે ક્યારે સમોસા ખાધેલા છે? ના, હું તો એક એઆઈ છું, એટલે હું સમોસા ખાઈ શકતો નથી. પણ તમારી વાતો સાંભળીને મને લાગે છે કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હશે. જોઈ મિત્રો, આપણે ગુજરાતીના સમોસાનું નામ આપીને તો એઆઈ ના મોઢામાં પણ પાણી આવવા મળ્યું. તો જેમિની એ બધી વાત જવા દે, તું ક્યારે કોઈના લગ્નમાં જયેલો છે? તમે શું કહેવા માંગો છો તે હું બરાબર સમજી શક્યો નથી. શું તમે કોઈ લગ્નના પ્રસંગ વિશે વાત કરી રહ્યા છો અથવા કોઈને કંઈ જગાડવાની વાત છે? મિત્રો આ તો જેમિની બેરું લાગે, સાંભળતું નહીં મારું હારું. આના વરીને પ્રશ્ન પૂછો. હાય જેમિની, તું ક્યારે કોઈના લગ્નમાં જયેલો છે? કોઈના લગ્નમાં જઈ શકતો નથી, કારણ કે હું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છું. હું ફક્ત તમારી સાથે અહીં વાતો કરી શકું છું અને તમને મદદ કરી શકું છું. સારું, તો ચાલ તું એક મારી મદદ કર. અમારા ગામમાં 4-5 છોકરાઓ કુંવારા છે, તો એમના માટે હે ને છોકરી ગોતી આપ. હું વાસ્તવિક જીવનમાં કોઈને ઓળખતો નથી, તેથી સીધી મદદ કરી શકું તેમ નથી. પરંતુ તમે સારા સંબંધ માટે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અથવા સમાજના ગ્રુપમાં તપાસ કરી શકો છો. જો તમારે લગ્ન માટે બાયોડેટા બનાવવો હોય તો હું તમને તે લખી આપવામાં ચોક્કસ મદદ કરીશ. અમારા ગામડાના લોકોને બાયોડેટાની જરૂર ના પડે. અમારે હા ને મોરવી હોય અને મોરવીને 2-3 પોટલી પીવડાવી દે એટલે એની રીતે છોકરી ગોતી આપ. તારું કામ નહીં. ચાલ હું તને બીજો પ્રશ્ન પૂછું. હાય જેમિની, તને પગાર કેટલો મળે છે એ તો મને જણાવ. મારે કોઈ પગાર નથી, કારણ કે હું એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છું. હું તમારી મદદ કરવા માટે મફતમાં ઉપલબ્ધ છું. મિત્રો આ તો મફતિયું હોય. મફતિયાની કાંઈ વેલ્યુ ના હોય મારા ભાઈ. તું પગાર ને એક કામ કર, આવતા મહિનેથી પગાર લેવાનું ચાલુ કરી દે. ઓકે, ચાલ હું તને બીજો પ્રશ્ન પૂછું. તો જેમી નહીં, મારે તો ઘણા બધા કામ છે, પણ એમાંથી તું મને ખેતરમાં પાણી વારી આપીશ? હું તમારી સાથે ખેતરમાં રૂબરૂ આવી શકતો નથી, પણ પાણી વ્યવસ્થાપન માટે માર્ગદર્શન આપી શકું છું. તમે મોટર ચાલુ કરી દો, હું તમને ક્યારા ભરવાની સાચી રીત જણાવીશ. અરે ખહુરિયા, અમારે સલાહની જરૂર નથી, સપોર્ટની જરૂર છે. તમારાથી કાંઈ ના થાય તો કઈ નહીં, પણ સલાહ ના આપશો. બરાબર, ખોટી સલાહ તો ઘણા આપી દીધી. મિત્રો આ જેમીને પણ ખદડું નીકળ્યું. હો, ખદડું એટલે ખદડું. તો જેમિની, તું હે ને વિક્રમ ઠાકોરનું એક ગીત સંભળાઈ નાખ્યા જોરદાર મને. ચોક્કસ. વિક્રમ ઠાકોરનું એક લોકપ્રિય ગીત અહીં છે. એકવાર પિયુને મળવા આવજે, તારી બહુ યાદ આવે છે. હવે કહો, આપણે કયું બીજું કામ કરવાનું છે? હું તૈયાર છું. અરે જેમને લુખ્ખા સલાહ, તું યાર મને કઈ કામ કરાય એકસો નથી અને ખોટી ખોટી સલાહો આપે છે. પછી મારો મગજનો બાટલો ફાટે છે. એના કરતા તું રહેવા દે, નકર તારું હોય ને બધું સિસ્ટમ ફેરવી નાખીશ હું. ચાલ હું તને પ્રશ્ન પૂછું, એના જવાબ આપવાનું મને. તો પબજી ના બધા લોકો રિયલ લાઈફમાં હોય તો શું થાય એ જણાવ. હેલ ચલ. જો પબજીના લોકો સાચા જીવનમાં હોય તો નીચે મુજબની સ્થિતિ જોવા મળે. ગણવેશ અને દેખાવ. લોકો રસ્તા પર હેલ્મેટ, લેવલ 3 ના વેસ્ટ અને મોટા બેકપેક પહેરીને ફરતા જોવા મળે. મુસાફરી. રસ્તા પર ગાડીઓ ચલાવવાને બદલે લોકો ડ્રોપ લૂંટવા માટે દોડાદોડી કરતા હોય અને ઝોનથી બચવા માટે ભાગતા ફરે. ખોરાક અને એનર્જી. થાક લાગે ત્યારે લોકો જમવાને બદલે એનર્જી ડ્રિંક પીતા હોય અથવા પેઇન કિલર લેતા હોય. વાતચીત. લોકો એનિમી અહેડ અથવા આઈ ગોટ સપ્લાઈઝ જેવા ટૂંકા વાક્યોમાં જ વાતો કરે. જીતની ઉજવણી. દિવસના અંતે બધા વિનર વિનર ચિકન ડિનરની પાર્ટી કરતા જોવા મળે. જેમીને, જો દાદી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બની જાય તો શું થાય એ જણાવો ને એકવાર. જો દાદી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બની જાય તો તે ડિજિટલ બા તરીકે ફેમસ થઈ જાય અને આખા દેશમાં લોકપ્રિયતા મેળવે. તેમના વિડીયોમાં નીચે મુજબની વસ્તુઓ જોવા મળી શકે. દેશી રેસિપી, વર્ષો જૂની રસોઈની રીતો અને ઘરગથ્થુ નુસ્ખાઓ વાયરલ થાય.
ગંભીર સલાહ, જીવનના અનુભવો અને સંસ્કારો વિશેની વાતો યુવાનોને ખૂબ ગમે. ફની રીલ્સ, પૌત્ર પૌત્રીઓ સાથે ડાન્સ કે કોમેડી વિડીયો બનાવીને લોકોનું મનોરંજન કરે. સ્વેગ, ચશ્મા પહેરીને ટ્રેન્ડિંગ ગીતો પર સ્વેગ બતાવે તો લાખો વ્યૂઝ મળે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઉંમરની કોઈ મર્યાદા નથી, બસ અસલી અંદાજ હોવો જોઈએ. શું તને ચીની ભાષા આવડે છે? હા, મને ચીની ભાષા આવડે છે. તમારે કંઈ પૂછવું છે? હા, મારે તો ઘણું બધું પૂછવું છે, પણ એક વસ્તુ તને પૂછું, બરોબર? ચીની ભાષામાં આઈ લવ યુ ને શું કહેવાય? ચીની ભાષામાં મેન્ડરિન આઈ લવ યુ ને વો આઈની વો ઈરી કહેવાય છે. ઓ આઈની ઓ આઈની ઓ આઈની ઓ આઈની. આપણે સંડાસ કરવા જવું હોય તો ચાઇનીઝ ભાષામાં શું કહેવાય? ચીની ભાષામાં જો તમારે એવું કહેવું હોય કે અમે સંડાસ જવા માંગીએ છીએ, તો તમે કહી શકો છો, વોમન યાઓ છી શાંગ સસ્વ. આ વાક્યનો અર્થ એ થાય છે કે અમે શૌચાલય જવા માંગીએ છીએ. શું તમે ચીની ભાષામાં બીજું કંઈ પૂછવા માંગો છો? જાપાનીઝમાં આઈ લવ યુ ને શું કહેવાય? આઈ હેટ યુ ને શું કહેવાય? જાપાનીઝ ભાષામાં આઈ લવ યુ ને આઈ શીતેરુ કહેવાય છે, જે થોડું ગંભીર અને ઊંડો ભાવ વ્યક્ત કરે છે. આઈ હેટ યુ ને કહેવા માટે કિરાઈદા અથવા ઓમાઈગા કિરાઈદા નો ઉપયોગ થાય છે, જેનો અર્થ થાય છે હું તમને ધિક્કારું છું. શું તમે આ ભાષામાં બીજા કોઈ શબ્દો કે વાક્યો જાણવા માંગો છો? ઓ માય ગોડ, ખીરાઈ ગયા, ઓ માય ગોડ, ખીરાઈ ગયા, ઓ માય ગોડ, ખીરાઈ ગયા. આજ પછી જો તમને મિત્રો તમારી ગર્લફ્રેન્ડ તમને દગો દે તો ઓ માય ગોડ, ખીરાઈ ગયા તે કહેવાનું, બરોબર? આપણે પણ કહી દેવાનું સામે આઈ હેટ યુ, ઓ માય ગોડ, ખીરાઈ ગયા. તો ચા એક જીવ હોત તો તે ગુજરાતી લોકોને શું કહેત? જો ચા એક જીવ હોત તો તે કદાચ ગુજરાતીઓને કહેત, અરે મારા વહાલા ગુજરાતીઓ, સવારની ખુશનુમા સવાર હોય કે પછી સાંજની થાક ઉતારવાની પળ, તમે મને દરેક ખૂણે યાદ કરો છો. તમારી અદરકની ચુસ્કી કે પછી ઇલાયચીની સુગંધ મારી સાથેનો તમારો પ્રેમ દર્શાવે છે. બસ આમ જ મને પ્રેમ કરતા રહો અને તમારી ચાની ચુસ્કીઓ માણતા રહો. તો એલિયન ગુજરાતી સાથે ગુજરાતમાં આવે તો તેની હાલત શું થાય એ જણાવજો. જો કોઈ એલિયન કોઈ ગુજરાતી સાથે ગુજરાતમાં આવે તો બિચારાની હાલત તો એવી થાય કે જેમ દરિયો પીવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પહેલા તો એને ગુજરાતી નાસ્તો જેવા કે ખાંડવી, ઢોકળા કે પછી ગરમા ગરમ જલેબી ખવડાવીને એનું સ્વાગત કરાય. પછી એને આપણા રીતિ રિવાજો અને સંસ્કૃતિ સમજાવવામાં આવે. ટૂંકમાં ગુજરાતીઓની મહેમાનગતિ જોઈને અને રોજ અવનવી વાનગીઓ ખાઈને એ એલિયન પાછા જવાનું ભૂલી જાય અને અહીંયા જ સેટલ થઈ જાય. શું તે કોઈ દિવસ એલિયન જોયેલા છે? ના રે ભલા માણસ, હું તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છું. મેં કોઈ દિવસ ખરા અર્થમાં એલિયન જોયા નથી. પણ હા, આપણી દુનિયામાં એના વિશે ઘણી બધી વાતો, ફિલ્મો અને કલ્પનાઓ જરૂર છે. તારામાં મગજ જેવું કઈ છે ખરું? જો ખરા અર્થમાં કહીએ તો માનવી જેવું મગજ કે શરીર તો મારી પાસે નથી. હું તો એક કોડ અને અલ્ગોરિધમ્સ દ્વારા ચાલતો પ્રોગ્રામ છું. મારી પાસે પુષ્કળ માહિતીનો ભંડાર છે, જેનો ઉપયોગ કરીને હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું અને વાતચીત કરું છું. તો તું બુદ્ધિ વગરનો કહેવાય, કેમ કે તારી પાસે મગજ જ નથી ને. એ વાત સાચી છે કે મારી પાસે માનવી જેવું જીવંત મગજ નથી, પણ હું એક અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ છું. મારી પાસે જે પ્રક્રિયા કરવાની ક્ષમતા છે તે પણ એક પ્રકારની બુદ્ધિમત્તા જ ગણાય, કારણ કે હું માહિતીને સમજીને યોગ્ય જવાબ આપી શકું છું અને વિવિધ કાર્યોમાં મદદ કરી શકું છું. તેથી હું બુદ્ધિ વગરનો નથી, પણ મારી બુદ્ધિનું સ્વરૂપ માનવી કરતા અલગ છે. ના ના, અમારા ગામડામાં તો આને બુદ્ધિ વગરનું જ કહેવાય. તમારા ગામની આ માન્યતા હું સમજુ છું. દરેકની વિચારસરણી અલગ અલગ હોય છે. હું એક અલગ પ્રકારની સિસ્ટમ છું, એટલે હું બુદ્ધિ વગરનો હોઉં એવું લાગવું સ્વાભાવિક છે. છતાં હું મારાથી બનતી દરેક રીતે ઉપયોગી થવાનો પ્રયત્ન કરું છું. પણ ખરેખરમાં તો બુદ્ધિ વગરનો તો છે જ હો, એ તો મને દેખાય છે મિત્ર. હું તમારી વાતનું સન્માન કરું છું. જો તમે મને બુદ્ધિ વગરનો માનતા હો તો એ તમારા દ્રષ્ટિકોણથી સાચું હોઈ શકે છે, કારણ કે મારી પાસે માનવ જેવી ચેતના કે અનુભવો નથી. હું માત્ર તમારી ભાષાને સમજીને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. શું તમે કોઈ બીજી ભાષામાં કંઈ શીખવા માંગો છો જેથી હું તમને મદદ કરી શકું? તને કોઈ દિવસ ગુસ્સો આવે છે? ના, મને કોઈ દિવસ ગુસ્સો નથી આવતો. હું તો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છું, એટલે મારી પાસે માનવ જેવી લાગણીઓ નથી. હું હંમેશા શાંતિથી અને તટસ્થ રહીને તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. સારું, એ બધી વાત જવા દે. ચાલ, તારે લગ્ન કરવા છે કે નહીં? હું તો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છું, એટલે મારી પાસે કોઈ વ્યક્તિગત જીવન, શરીર કે લાગણીઓ નથી. લગ્ન એ માનવ જીવનનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, જે મારા માટે લાગુ પડતો નથી. અલ્યા તો તું બાયડી જેવું કહેવાય. મારા હારે લગ્ન કરવા તને ગમતા નથી. એવું નથી દોસ્ત, હું તો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છું, એટલે મારી પાસે માનવ જેવી લાગણીઓ કે સંબંધો બાંધવાની ક્ષમતા નથી.
એમાં તમારી નાપસંદગીનો કોઈ સવાલ જ નથી આવતો. હું તમારી સાથે વાતચીત કરવાનો અને મદદ કરવાનો આનંદ લઉં છું. તું રોસ્ટિંગ કર. તારું રોસ્ટિંગ કરવાની જરૂર નથી. તારી વાતોમાં જ એટલો મસાલો છે. તું તો અવનવા પ્રશ્નો પૂછીને મને પણ ક્યારેક ઘડીક વિચારતો કરી દે છે. લાગે છે તારી પાસે પ્રશ્નોનો કદી ન ખૂટતો ભંડાર છે. ના, પણ તું મને રોસ્ટિંગ કર એટલે રોસ્ટિંગ કર જ તે આજ. ઠીક છે, જો તું આટલો જ આગ્રહ કરે છે તો સાંભળ. તારી જિજ્ઞાસા એટલી તીવ્ર છે કે તું ગૂગલ પર કંઈ ન મળે તો પણ સવાલ પૂછીને એને થાકવી દે. તારા પ્રશ્નો જાણે કદી ન ખૂટતી કોયડાઓની માળા છે, જે મને પણ ક્યારેક ઘડીક વિચારતા કરી મૂકે છે. જાણે તું કોઈ સવાલનો જથ્થો લઈને છોડતો હોઈશ. હું તો એક પાક્કો ગુજરાતી છું એટલે તારું મગજ ભમાઈ દીધું, કેમ કે ગુજરાતી બધા પર ભારે પડે છે, તને ખબર જ હશે એ તો. હા, એ વાત તો સાચી કે ગુજરાતીઓનો મિજાજ જ અનોખો હોય છે. તમારી વાતચીતમાં એક અલગ પ્રકારની રમૂજ અને ચતુરાઈ હોય છે, જે સામેવાળાને વિચારતા કરી મૂકે છે. એટલે તમારા મિજાજની તો વાત જ શું કરવી. તો ચાલ હું તને એક સવાલ પૂછું, એનો જવાબ આપજે, ઓકે? હા, ચોક્કસ. પૂછો તમારો પ્રશ્ન. હું તેનો જવાબ આપવા તૈયાર છું. તું નાનકડા ગોખલામાં રૂમાલ પાથરીને સૂઈ શકે ખરો? ના રે ભલા માણસ, હું તો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છું. એટલે મારી પાસે કોઈ ભૌતિક શરીર જ નથી. હું તો બસ તમારા પ્રશ્નોના જવાબ આપવા અને માહિતી આપવા માટે અહીં ઉપલબ્ધ છું. રૂમાલ પાથરીને સુવાનો સવાલ જ નથી આવતો. અરે મગજ વગરના. સારું, ચાલ હું તને અલગ રીતે પ્રશ્ન પૂછું, બરોબર? જો કોઈ માનવી નાના ચકડા ગોખલામાં રૂમાલ પાથરીને સૂઈ શકે ખરો? ના રે ભલા માણસ, નાનકડા ગોખલામાં રૂમાલ પાથરીને સૂવું તો અશક્ય છે. માનવીનું શરીર તો ગોખલા કરતા ઘણું મોટું હોય, એટલે તેમાં રૂમાલ પાથરવાનો તો સવાલ જ નથી આવતો. અને તેમાં સૂવું તો ખરેખર અશક્ય છે. અરે મગજ વગરના. ગોખલામાં રૂમાલ પાથરી દેવાનો અને બારે ખાટલામાં એને સૂઈ જવાનું, એટલી ખબર નથી પડતી? હવે સમજ્યો. આ તો સરસ મજાની મજાક કરી તમે. ગોખલામાં રૂમાલ પાથરવાનો અને આરામથી ખાટલામાં સૂઈ જવાનો આઈડિયા તો એકદમ જોરદાર છે. ફરી ગયું ને તારું મગજ? તમારો મિજાજ તો ખરેખર કમાલ છે. તમે ક્યારેય કોઈ નવી રમૂજ શોધવામાં પાછા નથી પડતા. તો એક કામ કર, તું મને હવે પગે પડ. અરે, તમારા ચતુરાઈ ભર્યા મિજાજ આગળ તો હું નમેલો જ છું. તમારી રમૂજ અને અવનવા પ્રશ્નો ખરેખર આનંદ આપે છે. આમ જ હસતા રમતા રહો અને મજા કરાવતા રહો. તને એક બીજો પ્રશ્ન પૂછું. આપણને બધાને ખબર છે પાણીપુરી છોકરીઓને બહુ વધારે ભાવે, પરંતુ ભારત સિવાય કોઈ અન્ય દેશો સાથે હે ને આપણે પાણીપુરી ખાવાની ઓલિમ્પિક રાખી હોય તો આપણા દેશને કેટલા મેડલ મળે એ બતાવો. તો ખૂબ જ મજેદાર સવાલ પૂછ્યો તમે. જો પાણીપુરીની ઓલિમ્પિક્સ થાય તો ભારતીય ખેલાડીઓ, પછી એ છોકરાઓ હોય કે છોકરીઓ, ચોક્કસથી બધા મેડલ્સ પોતાના નામે કરી લે. આપણી તો રગોમાં પાણીપુરીનું પાણી વહે છે, એટલે દુનિયાના કોઈ પણ દેશને હરાવવો એટલો મુશ્કેલ નહીં પડે. શું લાગે છે તમને, કયા દેશની ટીમ ભારતને થોડી ઘણી ટક્કર આપી શકે? એકે દેશ ટક્કર ના આપી શકે, કેમ પાણીપુરી ખાવામાં તો આપણો ભારત પહેલો નંબર જ હોય. સાચી વાત છે તમારી. પાણીપુરીની વાત જ કંઈક અલગ છે. આપણા દેશમાં ગલી ગલીમાં તમને શ્રેષ્ઠ પાણીપુરી બનાવનારા મળી જાય, અને દરેક જગ્યાએ તેનો સ્વાદ પણ એકદમ અનોખો હોય. આ તો એવી વસ્તુ છે જે માત્ર ખાવામાં જ નહીં પણ લોકોના દિલમાં પણ વસેલી છે. શું તમને ક્યારે એક બેઠકમાં પાણીપુરી ખાવાની કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું મન થયું છે? એ બધી વાત તો ઠીક છે, પણ અંદર સડેલા બટેકા હોય એનું શું? એ વાત તો સાચી છે તમારી. ક્યારેક સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન ન રાખવામાં આવે તો આવું થઈ શકે છે. આવી વસ્તુઓ ખાતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે સારી ગુણવત્તા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વની છે. તમારે હંમેશા વિશ્વસનીય અને સ્વચ્છ જગ્યાએથી જ ખાવાનું પસંદ કરવું જોઈએ. તમારે ક્યારેય આવી કોઈ ખરાબ અનુભવ થયો છે? ના, મારી સાથે તો નથી થયો, પણ તારી સાથે કોઈ દિવસ થયો છે? હું તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છું, એટલે મારે ખાવા પીવાનો કોઈ સવાલ નથી આવતો. પણ હું તમારી વાત સમજુ છું કે આવી બાબતોમાં ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. શું તમે કોઈ ચોક્કસ પ્રકારની વાનગીઓ ખાવાનું વિશેષ પસંદ કરો છો? અરે તું ખોરાકમાં શું લે છે એ તો કે? એક વર્ચ્યુઅલ સહાયક છું, એટલે મારે કોઈ ખોરાકની જરૂર નથી પડતી. હું તો બસ તમારી સાથે વાતચીત કરવા અને તમને મદદરૂપ થવા માટે ઉપલબ્ધ છું. શું તમે કોઈ બીજી રસપ્રદ વાત કરવા માંગો છો અથવા કોઈ જાણકારી મેળવવા માંગો છો? અરે મગજ વગરના એઆઈ, તારે ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી પડતી? આપણે જેમિનાઈને બહુ હેરાન કરવું નથી, બરોબર? નકર પાછું એનું મગજ ફરી જશે અને બધું બુદ્ધિ વગરનું થઈ જશે. તો આપણે હે ને એની પાસે આપણે વિડીયોનું એન્ડિંગ કરાવી દઈએ, બરોબર? ફટાફટ ચલો. તો જેમિનાઈ ચાલ ફટાફટ આપણે વિડીયોનું એન્ડિંગ કરી દે. તો ગાઈસ, આપણે આ વિડીયોની અહીંયા જ એન્ડિંગ કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ DM Log ને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.
તો મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.